નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ઇંગ્લિશ અને યુનિટ છે 2 હેલ્પિંગ હેન્ડ. એમાં જે પહેલી જે પોઈમ આપેલી છે તેનું આપણે ટ્રાન્સલેશન સમજીશું. તો અહીંયા લિસનિંગ વિભાગમાં અહીંયા પોઈમ આપેલી છે, મિસ પોલી હેડ અ ડોલી. તો આપણે આ કવિતા સમજીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મિસ પોલી હેડ અ ડોલી હુ વોઝ સિક. મિસ પોલી હેડ અ ડોલી હુ વોઝ સિક. એટલે કે મિસ પોલી પાસે, પોલી અહીંયા નામ છે, ડોલી એટલે થશે ઢીંગલી. તો મિસ પોલીની પાસે એક ઢીંગલી હતી. હુ વોઝ સિક. હુ એટલે કે જે, સિક એટલે કે બીમાર પડી અને બીમાર પડી. એટલે કે મિસ પોલી હેડ અ ડોલી એટલે કે મિસ પોલી પાસે એક ઢીંગલી હતી જે બીમાર પડી. So she phoned for the doctor. Phoned, so એટલે તેથી, she એટલે તેને, ડૉક્ટરને phoned એટલે શું કર્યું? ફોન કર્યો. કમ ક્વિક એટલે કે કમ એટલે કે આવો, જલ્દી આવો. So she phoned for the doctor. The doctor come with his bag. The doctor એટલે કે ડાક્ટર, કમ એટલે કે આવ્યો, વિથ એટલે સાથે, his bag and his hat. his bag એટલે એની બેગ લઈને and his hat એટલે થશે ટોપી. તો ડૉક્ટર તેમની બેગ અને ટોપી લઈને આવ્યા. and knocked at the door with a rat a tat. and knocked એટલે કે ટકોરા માર્યા, ડોર એટલે કે દરવાજા ઉપર, rat a tat એટલે કે ટક એવા બારણે ટકોરા માર્યા. He looked at the dolly. looked એટલે કે તપાસી, ડોલીને શું કર્યું? એને તપાસી. He looked at the dolly એને ડોલીને તપાસી. and shook his head. shook his head એટલે કે તેનું માથું તપાસીને કહ્યું, shook his head. and said અને કહ્યું, Miss Polly put her straight to bed. and said અને કહ્યું, Miss Polly put her straight to bed. એટલે કે સ્ટ્રેટ એટલે કે સીધી, અને બેડ એટલે કે સુવડાવવું થશે અહીંયા. તો put her straight to bed એટલે કે આને હમણાં જ પલંગ પર જ સુવડાવી દો. તો હમણાં તેને પલંગ ઉપર સુવડાવો. He wrote a paper. He wrote એટલે લખ્યું અને પેપર એટલે થશે કાગળ. તેને કાગળ પર for a pill એટલે કે દવા લખી. He wrote a paper for a pill એટલે કે તેને કાગળ પર દવા લખી. I will be back in the morning. અને હું સવારે પાછો આવીશ. બેક એટલે કે પાછો આવીશ, મોર્નિંગ એટલે સવારે, with the bill એટલે કે બિલ એટલે કે બિલ લઈને પાછો આવીશ. એટલે કે હું સવારે બિલ લઈને પાછો આવીશ. પહેલાં DOLLY ડોલી એટલે થશે ઢીંગલી. SICK એટલે થશે બીમાર. પછી ક્વિક QUICK ક્વિક એટલે થશે જલ્દી. COME કમ એટલે આવવું. DOCTOR ડૉક્ટર એટલે થશે ડાક્ટર. phoned 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 એટલે ફોન કર્યો. CAME કમ એટલે આવવું. બેગ એટલે બેગ. with એટલે સાથે. hat એટલે ટોપી થશે ટોપો. તો HAT હેટ એટલે થશે ટોપી. KNOCKED knocked એટલે ટકોરા માર્યા. ડોર એટલે થશે દરવાજો. પછી looked એટલે તપાસ્યું. હેડ એટલે થશે માથું. and અને said એટલે કહ્યું. સ્ટ્રેટ એટલે થશે સીધી. STRAIGEST. BED બેડ એટલે થશે પલંગ. WROT રોટ એટલે લખ્યું. પેપર એટલે થશે કાગળ. PILL પીલ એટલે થશે દવા. બેક એટલે પાછો. BACK મોર્નિંગ. MORNING મોર્નિંગ એટલે થશે સવાર. અને બિલ BILL બિલ એટલે બિલ. અને પીલ એટલે કે દવાની ગોળીઓ. PILL પીલ એટલે થશે દવાની ગોળીઓ. હવે મિત્રો તેના રાઇમિંગ વર્ડ જોઈશું. તૈયાર છે હીલ. તો હીલનું થશે પીલ અને બિલ.
હિલનું થશે પીલ અને બિલ. એવી જ રીતે છે રેડ, તો રેડનું થશે હેડ અને બેડ. તો HEAD હેડ થશે અને બેડ BED બેડ, હેડ અને બેડ થશે. એવી જ રીતે કેટ, તો કેટનો રાઇમિંગ વર્ડ થશે હેટ અને રેટ, HAT. તો મિત્રો આ કવિતામાં આપેલા છે રાઇમિંગ વર્ડ તેના, હેટ અને રેટ થશે. પછી બ્રિક, BRICK બ્રિકનું થશે સિક, SICK સિક. તો બ્રિકનું થશે સિક અને ક્વિક, QUICK ક્વિક થશે. તો આ બધા રાઇમિંગ વર્ડ હતા. હવે કમ્પ્લીટ ધ વર્ડ એટલે કે જે સ્પેલિંગ છે આપણે પૂરા કરવાના છે. તો પહેલો સ્પેલિંગ છે S ખાલી જગ્યા કે, તો અહીંયા SICK સિક એટલે થશે બીમાર. પછી બીજા નંબરમાં છે BED બેડ એટલે થશે પથારી પલંગ. પછી ત્રીજા નંબરની વાત કરીએ તો Q અને C છે, તો ક્વિક થશે, તો QUICK. તો મિત્રો આ બધા પોઈમમાં આવી ગયેલા છે. પછી ડૉક્ટર, તો DOCTOR. તો ડૉક્ટરનો રાઇમિંગ વર્ડ લખવાનો હતો. પછી છે પાંચમા નંબરમાં મિસ, MISS મિસ. પછી છઠ્ઠા નંબરે છે પીલ, પીલ એટલે દવાની ગોળી, તો PILL પીલ. પછી 7 નંબરની વાત કરીએ તો 7મા નંબરમાં છે શોક, SHOOK શોક. પછી 8મા નંબરની વાત કરીએ તો 8મા નંબરમાં છે ડોર, ડોર એટલે દરવાજો થશે DOOR ડોર. પછી 9મા નંબરની વાત કરીએ તો કમ, CAME. તો અહીંયા 9મા નંબરમાં આવશે કમ, CAME કમ. અને 10મા નંબરની વાત કરીએ તો સ્ટ્રેટ, STRAIGHT સ્ટ્રેટ એટલે થશે સીધું. તો અહીંયા આ રીતે આપણે સ્પેલિંગ પૂરા કરી શકીએ. હવે એના પછી છે ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર ફ્રોમ ધ પોઈમ. એટલે કે P થી D, B, S અને W થી શરૂ થતાં આપણે શું લખવાના છે, સ્પેલિંગો લખવાના છે. તો પહેલાં આપણે પીના લખી દઈએ. તો P પર પોલી આવશે, POLLY પોલી. પછી ફોનેડ, PHONED ફોનેડ. પછી આવશે પુટ, PUT પુટ. અને પછી આવશે પેપર, તો PAPER પેપર. તો આ રીતે P પરથી શબ્દો આવશે. હવે Dની વાત કરીએ તો D પરથી આવશે ડોલી, DOLLY ડોલી આવશે. પછી ડૉક્ટર આવશે, DOCTOR ડૉક્ટર. પછી ડોર, DOOR ડોર એટલે દરવાજો થશે. તો આ બધા D પરથી આવશે. પછી Bની વાત કરીએ તો બેગ, BAG. પછી BAD બેડ એટલે પલંગ. પછી BACK બેગ એટલે પાછો આવીશ, તો અહીંયા બેગ. પછી બિલ, તો BILL. તો આ B પરથી શરૂ થતા સ્પેલિંગો છે. એવી રીતે Sની વાત કરીએ તો S ઉપર SICK સિક એટલે થશે બીમાર. પછી SO, પછી છે HSE સી એટલે તેણી થશે. પછી શોક, SSOOK શોક. તો S ઉપરથી શરૂ થતા સ્પેલિંગ હતા જે તમે કવિતામાંથી શોધીને લખી શકો છો. પછી Wની વાત કરીએ તો WHO હુ. પછી WAS વોઝ. પછી WITH વિથ. અને WROTE રોટ એટલે લખ્યું. આ બધા W આધારિત છે. હવે આગળ જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. તો ખાલી જગ્યા વોઝ સિક એટલે કે બીમાર કોણ હતું, તો ડોલી હતી, ડોલી વોઝ સિક.
પોલીની જે ડોલી હતી એ બીમાર હતી. પછી બીજા નંબરમાં જોઈએ તો ધ ખાલી જગ્યા ચેક ધ ડોલી, તો ડોલીને તપાસ કોણે કરી? તો ડૉક્ટરે, તો DOCTOR, તો બીજા નંબરમાં આવશે ડૉક્ટર. ત્રીજા નંબરની વાત કરીએ તો ધ ડૉક્ટર રોટ અ ખાલી જગ્યા ફોર ડોલી, એટલે કે ડાક્ટરે ડોલી માટે શું લખીને આપ્યું? તો PILLP, એટલે કે ગોળીઓ. પછી ચોથા નંબરમાં છે ધ ડૉક્ટર વિલ કમ ઇન ધ, તો અહીંયા આવશે મોર્નિંગ, MORNING, મોર્નિંગ આવશે. એના પછી છે મિસ પોલી વિલ પે ધ, તો અહીંયા આવશે બિલ. તો મિત્રો અહીંયા આવશે બિલ, તો BILL, તો મિસ પોલી વિલ પે ધ બિલ.